હવે જોઈએ મહામેળાનું મહાકવરેજ। જૂનાગઢમાં મહાશિવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે ભવનાથ તળેટીમાં આસ્થા અને આધ્યાત્મિકતાનો મહાસંગમ એ જોવા મળ્યો છે। ગિરનારની પવિત્ર ધરતી પર નાગા સાધુઓ વિવિધ સ્થળોએથી ધૂણો ધકાવી તપસ્યામાં લીન અત્યારે જોવા મળી રહ્યા છે। બીજી બાજુ દેશભરના શ્રદ્ધાળુઓ નાગા સાધુઓની સેવા કરવા ઉમટી રહ્યા છે। સેવાભાવી લોકો સાધુઓને ફ્રૂટ, ચા પાણી, લાકડાની વ્યવસ્થા અને અન્ય જરૂરી જેટલી પણ વસ્તુઓ પહોંચાડવાની હોય એ પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે। આ સેવકોનું કહેવું છે કે નાગા સાધુઓની સેવા કરવાનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેવો નથી। એ આ સેવા કાર્યને જીવનનો પુણ્યમય અવસર ગણાવી રહ્યા છે। મહાશિવરાત્રીનો મેળો અને 5 દિવસ આ મેળાનું જ્યારે આયોજન છે, ત્યારે આ મેળાનો આજે ત્રીજો દિવસ થાય છે, ત્યારે આ મેળાના અલગ અલગ રંગો જોવા મળી રહ્યા છે। કે અત્યારના યુવાનો હોય ને ચલમ પીને પછી ગમે ત્યાં ગેરમાર્ગે ભાષા બોલવી, અભદ્ર શબ્દો બોલવા, પછી સમાજનું અસામાજિક તત્વો બનવું એ બનાય નહીં અને સમાજ અને આખા ભવનાથ ક્ષેત્રમાં ખોટી અફવા ઉડે એવી ખોટા એવા પરિણામ આપણા આક્ષેપ લાગે એટલે ખોટું આવું આપણે એને વ્યસનથી આજના યુવાનોને મુક્ત કરવો એ આપણો મોટો સંકલ્પ છે। અમે આજથી 3-4 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ અને અમારા જે ગુરુ છે રાજન સ્મીરે એને સેવા કરવા અમે અહીંયા આવીએ છીએ અને અમને અહીંયા આવીને ખૂબ જ આનંદ થાય છે। કેટલા અખાડા છે અહીંયા અને કઈ રીતે સેવા કરો છો? અમે અહીંયા બાપુની સેવા કરીએ છીએ, રાજન સ્મીરી બાપુ જે અમારા ગુરુ છે। અહીંયા અમે આવ્યા છીએ સેવા કરવા અને આમ શિવરાત્રી એટલે આમ એક કૈલાસમાં બેઠી છીએ એવું બધું અહીંયા છે અને આ વખતે તો મહાકુંભ મેળા જેવું છે અહીંયા। પણ અમે બધું આ જોઈ ઘણા લોકો સેવા કરવા આવતા હોય, ઘણા લોકો આ માટો ફરવા જેવા આવતા હોય, પણ અમે લોકો તો અહીંયા સેવા કરવા જેવા છીએ। ઘણા લોકો વેચન કરતા હોય, દારૂ પીતા હોય, એવું બધું કરતા હોય, પણ અમે ચલમ પીતા હોય ને અમે એવું કઈ કરતા નથી। અમે બસ બાપુની સેવા કરવા આવ્યા છીએ અને અહીંયા ઘણા બધા અખાડા છે, બહુ બધા સાધુ સંતો છે, બધાને હારે બેહી અને આનંદ મેળો કરીએ છીએ અને ઘણા સાધુ છે સારી શિખામણ આપે, બધું બહુ બધું આપે, આનંદમાં રાખે છે અમને।